બુલડોઝર અને નશાનધારા મુદ્દાને લઈને મુસ્લિમોને ભારે મતદાનની અપીલથી હોબાળો। कि ज्यादा से ज्यादा संख्या में अपने घरों से निकलकर वोट मतदान करें। मैं मारो वोट आम आदमी पार्टी ने आप्यो छे। करजपुर विस्ताરના મારા સમાજના લોકોને ગુજારિશ છે કે જે આમ આદમી પાર્ટી આપણા પક્ષમાં ઊભી રહી છે એને જંગી બહુમતીથી વિજય બનાવીએ। आज मैं अपना वोट देकर अपनी जिम्मेदारी को निभाया है। आम आदमी पार्टीना लघुमती कार्यकरोनी आ अपील बाद राज्यभरमा मतदान मथको पर लघुमती मतदारोए जाणे शक्ति प्रदर्शन कर्युं होय ते रीते मतदान करवा उमटी पड्या हता। लघुमतीओए तड़काने फगावीने फतवाने વધાવ્યો હોય તે मतदान માટે ટોળે ટોળા જોવા મળ્યા। યુવાનોથી માંડી વૃદ્ધો, પુરુષોથી માંડી મહિલાઓ मतदान કરવા પહોંચી ગઈ। અમુક मतदान મથકો પર તો मतदान કરવા રીતસરની પડાપડી થઈ હતી। આમ આદમી પાર્ટીએ જીતશે તો રોડ પર નમાજ કરવા દેવાનું વચન આપ્યું હતું અને બુલડોઝરના વિરોધમાં મુસ્લિમોએ બમ્પર मतदान કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે। તો અશાંત ધારાના વિરોધમાં મુસ્લિમ વિસ્તારોમાં જબરદસ્ત मतदान પણ જોવા મળ્યું। બીજી તરફ અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ મુસ્લિમ મતદારોને અપીલ કરી હતી કે અશાંત ધારાના કાયદામાં અન્યાય અને બુલડોઝર મુદ્દે આજ સમય છે બદલો લેવાનો, જેથી ગરમીને પણ અવગણીને મુસ્લિમ મતદારો બહાર નીકળ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અશાંત ધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે। આ મુદ્દે રાજનીતિ ગરમાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને ઇમરાન ખેડાવાલા પર પ્રહાર કર્યા। ઇમરાનભાઈ હોય કે પછી બીજી અનેક પાર્ટીઓ હોય, આ સૌ લોકોનું ષડયંત્ર કંઈ આજે બહાર નથી આવ્યું। છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ માધ્યમો થકી સીધું આ ષડયંત્ર રચવા માટેનો એમનો પ્રયાસ હતો અને એ પ્રયાસમાં એ લોકો સતત આ જ કામગીરી કરતા આવ્યા। પરંતુ સૌ લોકોએ આનાથી સમજવું જોઈએ। તો પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના આગેવાન ગોરધન ઝડફિયાએ પણ ઇમરાન ખેડાવાલા પર પલટવાર કર્યો। બુલડોઝર સામે મતદાન કરવાની અપીલને અયોગ્ય ગણાવીને બુલડોઝર ધર્મના આધારે નહીં ગુનાના કારણે ચાલે છે, સાથે જ અન્ય સમાજને બોધપાઠ લઈને વધુ મતદાન કરવા માટે અપીલ કરી। બુલડોઝર ફરે છે તો અનૈતિક કામ કરવા વાળા માટે, અનધિકૃત વાળા માટે ફરે છે। એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય ક્યાંય નથી આવતો। પરંતુ આના આધારે જો એ ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજના મૌલવી હોય કે જે પણ પ્રકારના લોકો હોય જે ફતવાઓ બહાર પાડી રહ્યા છે અને આ દર ચૂંટણી આ જ પ્રકારની માનસિકતા જો બહાર આવે તો અનેક હિન્દુ ધર્મના સાધુ સંતો સંપ્રદાય બહુ જ મોટા વરિષ્ઠો છે, મહંતો છે, આચાર્યો છે, મહામંડલેશ્વરો છે, ક્યારેય બહાર પડત નથી। અમરેલીના મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ટપલીદાવ। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને લઈને બબાલ થઈ હતી। મોટાભાગની બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, પરંતુ અમરેલીની મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। અહીં મતદાન મથક પર ભાજપ દ્વારા ડુપ્લિકેટ મતદાન એજન્ટ બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ટપલી દાવ થયો હતો। આ આખી ઘટનાને આપના કાર્યકર હાર્દિક વઘાસિયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને સાર્વજનિક કરી હતી। વાત એટલી વણસી હતી કે આકરા તાપમાં કાર્યકરોનો પારો પણ સાતમા આસમાને પહોંચ્યો હતો અને બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ ટપલી દાવ જેવી માથાકૂટ પણ થઈ હતી। તંગ બનેલી સ્થિતિને પગલે વાતાવરણમાં ભારે તણાવ જોવા મળ્યો હતો। એક કાર્યકરે તો દિવાલ પર ચડીને ખુરશીઓથી હુમલો કરતો પણ નજરે પડ્યો હતો। આ તરફ કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવારનું બટન બંધ થવાનો આક્ષેપ। જૂનાગઢના કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને હોબાળો મચી ગયો। ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવારનું બટન બંધ થવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે આક્ષેપ કરતા ગરમાગરમી થઈ હતી। વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ કરી કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી સાથે વિરોધ કર્યો। ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા મામલો શાંત પડ્યો। અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર બબાલ થઈ યુવકનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયાનો દાવો થતા ખળભળાટ મચી ગયો। ઘરનો પ્રસંગ પતાવી મતદાન કરવા ગયો ત્યારે મતદાન અગાઉ જ મત અપાઈ ગયાની યુવકને માહિતી મળતા વિરોધ કર્યો હતો। મતદારે હોબાળો મચાવતા પીઆઈ સહિતનો કાફલો
મથકે પહોંચ્યો હતો. ગાંધીનગરના સરઢવમાં મતદાન મથકે હોબાળો મચી ગયો. મોબાઈલ અંદર લઈ જવા પર પ્રતિબંધને લઈને વિવાદ થયો. બહાર મોબાઈલ રાખવા માટે કોઈ સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો. આ બાજુ જામનગરમાં ઈવીએમ બંધ થયું હતું. વોર્ડ નંબર 7માં બૂથ નંબર 2328માં ઈવીએમ મશીન બંધ થતા હોબાળો મચી ગયો. 1 કલાક સુધી ઈવીએમ બંધ થતા મતદારો મૂંઝાયા હતા. જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં મતદારોની લાઈન લાગી ગઈ હતી. આ બાજુ મહેસાણા મનપાની ચૂંટણીમાં ઈવીએમ ક્ષતિ થઈ. વોર્ડ નંબર 6માં ઈવીએમ બગડ્યું હતું, જેથી કૃષ્ણના ઢાળમાં સાર્વજનિક સ્કૂલમાં મતદારોની લાઈન લાગી હતી. ઈવીએમ ખોટવાતા વડોદરાના માંજલપુરમાં હોબાળો મચી ગયો. માંજલપુરની અંબે સ્કૂલ રૂમ નંબર 30માં ઈવીએમ ખોટકાયું હતું, જેથી વહેલી સવારથી કતારોમાં ઉભેલા મતદારો અકળાયા હતા. જેથી અધિકારીઓમાં પણ ઈવીએમ ખોટકાતા દોડધામ મચી ગઈ હતી. આ બાજુ વડોદરામાં વરરાજાને મતદાન કરવાનો ઉત્સાહ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો. કેમ કે વર કન્યા લગ્ન કરી લગ્નના જ કપડામાં મતદાન કરવા વોર્ડ 3ના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલમાં પહોંચી તો ગયા, પરંતુ બૂથ પર મતદાર યાદીમાં યુવકનું નામ જ ન હોવાથી મતદાન વગર પરત ફરવું પડ્યું હતું. લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. મતદાનમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સાથે સાથે મતદાન કરવા જતા મતદારોના વિવિધ રંગ પણ જીવ્યા. ઉજવાયું લોકશાહીનું મહાપર્વ. ઉત્સાહ અને ઉમંગ સાથે ઝીલાયા મતદાનના વિવિધ રંગ. કોઈ સપ્તપદીના 7 ફેરા પહેલા પહોંચ્યું મતદાન મથકે, કોઈ પહોંચ્યું રજવાડી ઠાઠમાં, કોઈ પહોંચ્યું અનોખી વેશભૂષામાં, કોઈ સહપરિવાર તો કોઈ 4 મહિનાના બાળક સાથે પણ ન ભૂલ્યું મતદાન કરવાની ફરજ. જેનઝીએ પણ કર્યું મતદાન, વૃદ્ધોએ પણ કર્યું મતદાન અને સંતોએ પણ મતદાન કર્યું. તો કોઈ એમ્બ્યુલન્સમાં પહોંચ્યું લોકશાહીની ફરજ નિભાવવા, તો 7 સમુદ્ર પારથી પણ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા મતદાતા. 5 વર્ષે આવતા આ ઉત્સવમાં ભાગ લેવા જોવા મળ્યો અનેરો ઉમંગ. કાળઝાળ ગરમી વચ્ચે પણ ન ઓસર્યો મતદારોનો ઉત્સાહ. એક તરફ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મતદારોની નારાજગી પણ જોવા મળી. અત્યાર સુધી દરેક બેઠક પર ઉમેદવારો ચર્ચામાં રહ્યા, પણ આજે મતદારની જ રહી બોલબાલા. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના લોક લાડીલા ઉમેદવારને મત આપતા જોવા મળ્યા મતદારો. 15 મનપા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉભા રહેલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. પોરબંદરમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવતીએ ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કરી અને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. પોરબંદરની નેહાલી સરવૈયા નામની યુવતીને 18 વર્ષ પૂર્ણ થતા તેમણે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાનો હોય, આથી આ યુવતીએ ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કર્યું હતું. યુવતી ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કરવા માટે મતદાન ખાતે જતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક જ પરિવારના 26 લોકોનું એક સાથે મતદાન. સુરતના કતારગામમાં એક જ પરિવારના 26 લોકો એક સાથે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા. ડોબરિયા પરિવારના 26 લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ખાસ વાત તે રહી કે વૃદ્ધ માતા કે જે ચાલી પણ નહોતા શકતા, તેઓ પણ એમ્બ્યુલન્સમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. સ્ટ્રેચર પર વૃદ્ધ મહિલાને મતદાન મથકની અંદર મત આપવા માટે લઈ જવામાં આવ્યા હતા. તો આંગણે રૂડો અવસર છે, પણ તેથી મોટો અવસર લોકશાહીનો છે. તેનું મહત્વ આ વરરાજા અને કન્યાએ સમજાવ્યું. લગ્ન માટે માંડવે પહોંચતા પહેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતાધિકારનો ઉપયોગ કરીને પછી પરણવા માટે વરરાજા અને કન્યાએ પ્રસ્થાન કર્યું હતું. બોટાદમાં લગ્નના દિવસે આ કન્યા માંડવે પહોંચવાની જગ્યાએ પહેલા મતદાન કરવા પહોંચી. તો છોટાઉદેપુરમાં મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ ત્યારે બેવડાયો જ્યારે મોદલા ગામની આ દીકરીએ મતદાન કર્યું, જેના આજે લગ્ન છે, પણ લગ્ન પહેલા મતાધિકારની ફરજ નિભાવી.